અત્યારે વાગ્યા છે રાતના 12. વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા બ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે મારે સવારમાં પાછું બહુ બધું કામ છે, અને ફાઇનલી અમારા ડાન્સ માટેનો જે દિવસ છે તે આવી ગયો છે. કાલે જ છે, અને આજે અમારે એને રિલેટેડ પણ થોડા ઘણા કામ છે. ડાન્સની એકાદ વાર પ્રેક્ટિસ કરશું, અને જે પણ આજે કરીશું આખા દિવસમાં તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે તો હું જાઉં છું મારા મેરેજ સર્ટિફિકેટ બનાવવાનું છે એના માટે. તો ચલો જઈએ, પછી જ્યાં જાઉં જે કરું તે બધું બતાવીશ. આવી છે ચાલો તો કોણ લઈ લો. હોવું જોઈએ તો અહીંયા તીખા જોવા આવ્યા છે. તીખો પણ આમ બોરવાલા છે. બોરવાલા મોરાથી લુક ક્રિએટ કરવાનો છે, રજવાડી નહીં કરવાનો. સિંગલ પીસ છે, પછી જો એક આ ડિઝાઇન આવશે એક જ પીસ છે. આવા કુંડન ડાયમંડ ઉપર પેલી બાજુ લગાવેલા છે. તો તારા મૂર્તિ ને પહેરવાના બહુ મોટી મોટી પહેરવા તારી મમ્મીને ચાલ્યું કંઈ તો અત્યારે અમે લોકો આવ્યા છે સનગ્લાસીસની શોપિંગ કરવા માટે. આ ફાઇન લાગે છે તો આજે બહુ બધા છે આવા લોકો. સો આ પણ બહુ જ સરસ છે. કન્ફ્યુઝન ક્રિએટ થાય કે કયા લઈએ એમ. ત્યારે અમે લોકો આવ્યા છે ડાન્સના માટે, એટલે અમારા જે કોરિયોગ્રાફરનો ડાન્સ છે એના માટે હજી અમારે કોસ્ચ્યુમ ડિસાઈડ કરવાના બાકી છે. તો અમે લોકો આવ્યા છે વેરીફાઈમાં શર્ટ જોવા માટે. તો હવે ત્યાં જઈએ અને જોઈએ કે કઈ રીતના શર્ટ મળે છે, અને બધાને ગમશે તો લેશું. આ મેડમની કોસ્ચ્યુમ માટેની બહુ આર્ગ્યુમેન્ટ છે, ને અમે અહીંયા બોર થઈએ છીએ. એક બદામ ખાવાનામાં એક બદામ આપીશ. સવારના બિચારા અમે લોકો ભૂખા. હજી બહેસ ચાલે છે, હજી કોસ્ચ્યુમની બાબતમાં બહેસ ચાલે છે. આટલી બધી બહેસ થાય, મોડા છુપાવવા પડે જ. કંટાળી ગયા. સવારની 11 વાગ્યાની હું ઘરની બહાર નીકળી છું, ને અત્યારે વાગ્યા છે 5 ને 7 થઈ ગઈ. બોલો ટાઈમ બતાવતો. અલ્ટ્રાસેવર પર મૂકવો પડ્યો. 5 દેખાશે અલ્ટ્રાસેવર પર છે. એનો ફોનમાં પણ બેટરી નથી, મારા ફોનમાં પણ બેટરી નથી, તો પણ હું વ્લોગ શૂટ કરું છું તમારા માટે ગાઈઝ. તો હવે જોઈએ શું થાય છે તે, અને કાલે જ ડાયરેક્ટ બધાને તમને લોકોની કોસ્ચ્યુમ કાલના વ્લોગમાં જ ખબર પડશે. અત્યારે કોસ્ચ્યુમનું કરીને ઘરેથી હું અહીંયા આવી છું. ઘરેથી ફટાફટ ચાર્જર લીધું અને હું આવી છું જમવા માટે. કેટલા વાગે? 6 વાગે. બપોરનું જમવાનું હું 6 વાગે કરું છું આજે. ઓલ ઇઝ માય ફેવરેટ મશરૂમ રાઈસ. ચલો ચાલુ કરો. અમારા બિચારાની બંડોની હાલત એટલી ગંદી થઈ ગઈ છે સિરિયસલી. કોમેડી કાકી કઈ કહેવા માંગે છે? બોલો બોલો બોલો. યુટ્યુબ વાળાને યુટ્યુબર બેસાડો, મને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. પછી બીજું કઈ બિચારીને તો પછી પીઝા ખાઈને જોઈશું કે આઈ લવ યુ
હવે તમે કન્ફર્મ, મારા શ્રીમંતમાં તમે કન્ફર્મ. અત્યારે વાગ્યા છે રાતના 12 અને હું આવી છું અત્યારે મારા ઘરે. અને કાલે પ્રોગ્રામ છે તો પ્રેક્ટિસ ફૂલ કરી છે. અમારા કોરિયોગ્રાફરના ડાન્સ થોડો બાકી રહી ગયેલો હતો એટલે અમે ફૂલ પ્રેક્ટિસ કરી છે. હવે ડાયરેક્ટ કાલે જોઈએ શું થાય છે. કાલથી આખો દિવસથી સવારથી પાછી ભાગાદોડી છે અને અત્યારે જમવામાં તો કંઈ નહીં હતું એટલે હું અને મારા અને મમ્મી માટે અમે બહારથી પીઝા મંગાવ્યા છે. તો મમ્મી અત્યારે પપ્પાના માટે મમ્મી અત્યારે આઈસ્ક્રીમ લઈને જાય છે ને હું બહાર એટલે શૂટ કરું છું, રૂમની બહાર એટલે શૂટ કરું કે પપ્પા અંદર જોરમાંથી ટીવી જોઈ છે. પણ કંઈ નહીં, તો મારો ઓર્ડર આવે, હું જમીશ અને પછી સૂઈ જઈશ. તો આજે ડિનરમાં શું કરું તે તમને બતાવું. અને બસ કાલનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં, કારણ કે કાલનો વ્લોગ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે અને કાલનો ફંક્શન મજેદાર થશે હોપફુલી અને મજા આવશે. તો બસ એવી હોપ છે. ડિનરમાં મંગાવ્યો છે પીઝા અને ટાકોઝ. આજે એ પણ રાહ જોડાવે, સ્ટેપ ખુલતી જ નહીં. જમવાનું આજે બહુ જ રાહ જોડાવે છે. ખુલા ભાઈ સાહેબ ગયા છે ટાકોઝ અને પીઝા. તો ચલો ચાલુ કરીએ. હવે લાસ્ટમાં હવે આઈસ્ક્રીમ ખાશું. તો આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.